નમસ્કાર દોસ્તો, ધોરણ 12 ના રસાયણ વિજ્ઞાનની અંદર આપનું સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન આગળ વધતા જાય છે. ચેપ્ટર પૂર્ણ થવાની કગાર ઉપર છે. થોડાક જ ટોપિક બાકી છે. ભણતા ભણતા રમતા રમતા ભણી લઈએ, ભણતા ભણતા રમી લઈએ. નાના નાના ટોપિક, ખૂબ સરળ ટોપિક, રસનો વિષય. રસાયણ વિજ્ઞાન ખૂબ રસનો વિષય છે. રસ જ અંદર શબ્દ આવે છે માટે રસાયણ ઇન્ટરેસ્ટનો વિષય. જો એક વખત રસ આવી જાય, ઇન્ટરેસ્ટ આવી જાય, પાયાનું જ્ઞાન મળી જાય તો ઘણું બધું આપોઆપ સમજણ પડી જાય. માટે ધ્યાન આપજો, જોતા રહેજો. ખૂબ સુંદર કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની અંદર આજે ટોપિક ભણવાનો છે. સરળ ટોપિક છે, આવડી જાય એવો ટોપિક છે, પરંતુ એક વખત ધ્યાન આપજો. આજનો ટોપિક છે વિલોપન પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડની વિલોપન પ્રક્રિયા. જે વિલોપન પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન કહે છે. બીજું નામ શું છે? ડિહાઇડ્રોહેલોજિનેશન. મતલબ કે હાઇડ્રોજન પણ દૂર થાય છે, હેલોજન પણ દૂર થાય છે. એક જ આલ્કાઇલ હેલાઇડના અણુમાંથી હેલોજન અને હાઇડ્રોજન બંને સાથે દૂર થાય છે અને આલ્કીન સંયોજન આપણને મળે છે. તે પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા તેમજ ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બીટા હાઇડ્રોજન ધરાવતા આલ્કાઇલ હેલાઇડને, બીટા હાઇડ્રોજન એટલે માનો કે કોઈ એક કાર્બનિક સંયોજન છે. કાર્બનિક સંયોજનમાં જો બીજા નંબરના કાર્બન ઉપર હેલોજન હોય તો હેલોજન ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. હેલોજન ધરાવતા કાર્બનને શું કહેવાશે? આલ્ફા કાર્બન. તેમજ તેના પાડોશી કાર્બનને બીટા કાર્બન કહેવામાં આવે છે. એટલે કે બીજા નંબરના કાર્બન ઉપર જો હેલોજન હોય તો બીજા નંબરનો કાર્બન આલ્ફા કાર્બન થશે અને તેને ડાબે કે જમણે આવેલા બંને કાર્બન તેના પાડોશી કાર્બન એટલે બીટા કાર્બન થશે. એટલે કે જે આલ્કાઇલ હેલાઇડમાં બીટા કાર્બન છે તે બીટા કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક KOH એટલે કે ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન પરમાણુ, જે કાર્બન ઉપર હેલોજન છે તે આલ્ફા કાર્બન છે, ત્યાંથી હેલોજન પરમાણુ અને તેનો પાડોશી કાર્બન છે બીટા કાર્બન છે, તે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ. આલ્ફા કાર્બન એટલે હેલોજન ધરાવતા કાર્બન ઉપરથી હેલોજન પોતે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે માટે તેને બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે ઉદાહરણ આપણી પાસે છે, આ એક આલ્કાઇલ હેલાઇડ નું ઉદાહરણ છે, જેમાં આ કાર્બન ઉપર હેલોજન છે માટે તેને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ અને આ પાડોશી કાર્બનને આપણે બીટા કાર્બન કહીએ છીએ. હવે જ્યારે તેની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય એટલે કે ઋણ ઘટક સાથે આલ્કોહોલિક KOH સાથે બેઝ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આ આલ્ફા કાર્બન અને હેલોજન એનો બંધ તૂટે છે. આલ્ફા કાર્બન હેલોજન નો બંધ તૂટે છે. ઇલેક્ટ્રોન કોને પ્રાપ્ત થશે? હેલોજન. માટે આ થશે માઈનસ અને જે મુક્ત થશે X માઈનસ હેલોજન. તે જ પ્રમાણે બીટા કાર્બન ઉપરથી શું દૂર થાય છે? તો બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે. તો આ બીટા કાર્બન છે, ત્યાંથી શું દૂર થશે? હાઇડ્રોજન. એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે. ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? કાર્બન. હવે અહીંયા ઇલેક્ટ્રોનની ખોટ છે, ઇલેક્ટ્રોનનો અભાવ છે. આ બંધ તૂટવાથી આ કાર્બનને ઇલેક્ટ્રોન મળે છે તો તે ઇલેક્ટ્રોન એક અને એક બે કાર્બન વચ્ચે બંધ બનાવવામાં, એક્સ્ટ્રા બંધ બનાવવામાં, દ્વિબંધ બનાવવામાં વપરાય છે માટે આલ્કીન મળે છે. અને આ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થતા નથી, બંધના ઇલેક્ટ્રોન કાર્બન મેળવે છે માટે આ થશે માઈનસ. એટલે કાર્બન થશે માઈનસ અને હાઇડ્રોજન થશે પ્લસ. હવે હાઇડ્રોજન પ્લસ થાય છે
તો તે KOH માંના OH ઋણ ઘટક સાથે પ્રક્રિયા કરશે, BH આપણને આવશે, એટલે કે H2O આપણને આવશે. એ આગળની પ્રક્રિયામાં આપણે જોઈએ. ફરીથી આલ્કાઇલ હેલાઇડ આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ, હેલોજન દૂર થશે આલ્ફા કાર્બન ઉપરથી, હાઇડ્રોજન દૂર થશે બીટા કાર્બન ઉપરથી, અને આપણને આલ્કીન પ્રાપ્ત થશે. આનું ઉદાહરણ છે એટલે આ વધારે સ્પષ્ટ ખબર પડશે. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે એલેક્ઝાન્ડર જેત્સેવ એ વૈજ્ઞાનિકે જણાવ્યું કે જો આલ્ફા કાર્બનની બંને બાજુ બીટા કાર્બન આવેલ હોય, મતલબ કે બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે, હેલોજન છે, તો આલ્ફા કાર્બન, આ અને આ બંને બીટા કાર્બન થશે. હેલોજન ધરાવતો આ કાર્બન આલ્ફા કાર્બન છે, તો આ પણ બીટા કાર્બન અને આ પણ બીટા કાર્બન. તો એલેક્ઝાન્ડર જેત્સેવે જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં કયા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે? કારણ કે હેલોજન તો દૂર થવાનો જ છે. આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાથી આલ્ફા કાર્બન પરનો હેલોજન બ્રોમિન દૂર થશે, પરંતુ હાઇડ્રોજન કઈ દિશાના બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે? તો 1 અને 1 બે બીટા કાર્બન છે. તો જેત્સેવના મંતવ્ય મુજબ હેલોજન ધરાવતો જે આલ્ફા કાર્બન છે તેની જે દિશામાં કાર્બન સંખ્યા વધારે હશે, આલ્કાઇલ શૃંખલા લાંબી હશે, કાર્બન સંખ્યા વધારે હશે, આલ્કાઇલ શૃંખલા લાંબી હશે, તે દિશામાંથી તે દિશાના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. એટલે કે આ આલ્ફા કાર્બન છે તો તેની ડાબી બાજુ 1 2 અને 3 કાર્બન છે, જમણી બાજુ એક જ કાર્બન છે. માટે 3 કાર્બન ધરાવતી દિશામાંથી જે બીટા કાર્બન છે તે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો તે મુખ્ય નિપજ બને, અને બીજી બાજુનો જે બીટા કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે તો તે ગૌણ નિપજ મળશે. મતલબ કે આ ડાબી બાજુના બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો 81% નિપજ મળે, અને જમણી બાજુના બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો 19% નિપજ મળે. એટલે આલ્કોહોલિક KOH K+OH- એક આ અથવા તો આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએથી હાઇડ્રોજન +OH- તો મળશે H2. વધે છે K+, તો આ K+ Br સાથે પ્રક્રિયા કરીશું આપશે KBr. હમણાં જે તમને વાત કરી કે OH- અને H+H2 આપે એ જ અહીં છે. આ H આ ઋણ આયન સાથે BH એટલે જ H2. બેઝ માં રહેલો OH H સાથે પ્રક્રિયા કરી H2 આપે. આ આખી પ્રક્રિયા એલેક્ઝાન્ડર જેત્સેવ, જેમ માર્કોવ-નિકોવનો નિયમ આપણે જોયો તે પ્રમાણે એલેક્ઝાન્ડર જેત્સેવનો નિયમ, અને આ આખી પ્રક્રિયાની અંદર આલ્કાઇલ હેલાઇડ સાથે આલ્કોહોલિક KOH ની પ્રક્રિયા કરીએ તો KOH માંથી K+OH- તો KBr બનશે અને H2O બનશે. પરંતુ મુખ્ય નિપજ કઈ? તો જે દિશામાં કાર્બન સંખ્યા વધારે હોય, આલ્ફા કાર્બનની જે દિશામાં કાર્બન સંખ્યા વધારે હોય તે કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તેની 81% નિપજ, અને જે દિશામાં કાર્બન ઓછા હશે તે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો ગૌણ નિપજ 19%. એટલે આ મુખ્ય નિપજ થશે પેન્ટટુઇન 1 2 3 4 અને 5 કાર્બન, બીજા નંબરના કાર્બન પછી દ્વિબંધ, માટે પેન્ટટુઇન 81% નિપજ, અને આ પેન્ટોવનઇન 19% નિપજ. આ નિપજ મળે છે એલેક્ઝાન્ડર જેત્સેવના મંતવ્ય. હવે આલ્કાઇલ હેલાઇડની બીજી પ્રક્રિયા કે જેમાં આવે છે ધાતુ સાથેની પ્રક્રિયા, અને ધાતુ સાથેની પ્રથમ પ્રક્રિયાની અંદર આવે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા 2 થી 3 પ્રકારની છે. હાલમાં આ ચેપ્ટરની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે છે તે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપણે જોઈએ. જેમ કે 1900 ની સાલની અંદર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1900
ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે કાર્બનિક સંયોજન સાથે શુષ્ક ઇથરની અંદર મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી RMgX સંયોજન આપ્યું. ગ્રિગ્નાર્ડ, વિક્ટર ગ્રિગ્નાર્ડ 1907 કાર્બનિક સંયોજન શુષ્ક ઇથર મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી RMgX સંયોજન આપ્યું, જેને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કહેવામાં આવે છે. પ્રક્રિયા આ મુજબ છે: RX શુષ્ક ઇથર મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા, નિપજ મળશે RMgX આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ RMg, R એટલે આલ્કાઇલ માનો કાર્બન, કાર્બન મેગ્નેશિયમ વચ્ચેનો બંધ ધ્રુવીય છે, સહસંયોજક ધ્રુવીય બંધ છે. સહસંયોજક ખરો પરંતુ ધ્રુવીય બંધ. સાથે સાથે MgX આયનીય બંધ. કારણ મેગ્નેશિયમ ધાતુ છે. સમૂહ નંબર 2 વિદ્યુત ધનમયતા વધુ, આયનીકરણ ઊર્જા ઘણી ઓછી અને વિદ્યુત ઋણતા પણ ઘણી ઓછી. જેની સામે X હેલોજન વિદ્યુત ઋણતા ખૂબ વધારે, આયનીકરણ ઊર્જા પણ ઘણી વધારે અને તે બંને વચ્ચે બનતો બંધ માટે આયોનિક બંધ. માટે RMgX ની અંદર RMg બંધ ધ્રુવીય સહસંયોજક, MgX આયોનિક બંધ છે. હવે આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે જો પ્રોટિક દ્રાવણ H+ ધરાવતા દ્રાવણ, હાઇડ્રોજન ધરાવતા દ્રાવણ, પાણી, આલ્કોહોલ કે એમાઇન ની પ્રક્રિયા કરવામાં આવે તો જે પ્રક્રિયક લે છે, જે સંયોજન લે છે તેને અનુવર્તી હાઇડ્રોકાર્બન મળશે. ફરીથી ધ્યાન આપો, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કે જેને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીએ છીએ તેની પ્રક્રિયા પ્રોટિક દ્રાવણ એટલે કે પાણી, આલ્કોહોલ કે એમાઇન સંયોજનની પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય છે. આમ થવાનું કારણ શું છે? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અતિ પ્રતિક્રિયાત્મક છે. કેવા છે? ખૂબ જ પ્રતિક્રિયાત્મક, જે કોઈ પણ પ્રોટોન ધરાવતા સ્ત્રોત કે સંયોજન સાથે ઝડપથી પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન આપે છે. માટે પ્રોટિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે. ઉદાહરણ RMgX plus H2O gives RH એટલે હાઇડ્રોકાર્બન plus MgOHX. જોઈએ પ્રક્રિયા કેવી રીતે થાય. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ CH3CH2 MgBr પ્રક્રિયા H2O સાથે. પ્રક્રિયા કોની સાથે કરીએ? H2O સાથે. આ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રોટિક દ્રાવણ H+ ધરાવતો પ્રોટિક દ્રાવણ H2O સાથે કરીએ તો શું થાય? H2O નો બે ભાગ પાડી H+ OH-. તો અહીંથી પણ બે ભાગ પડે છે, એક આલ્કાઇલ ભાગ અને એક મેગ્નેશિયમ બ્રોમાઇડ ભાગ. આલ્કાઇલ ભાગ છે, આલ્કાઇલ ભાગ છે તે માઈનસ થાય છે કારણ કે મેગ્નેશિયમ ધાત્વિક છે, ધન છે, માટે આ માઈનસ છે તો તે H+ સાથે જોડાશે એટલે કે H+ આઇથાઇલ સાથે જોડાશે. કારણ કે આ બંને બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન કાર્બન મેળવશે, માઈનસ થશે, તે હાઇડ્રોજન H+ ને આકર્ષશે માટે તેમાંથી આપણને મળશે ઇથેન. હવે આ ઇલેક્ટ્રોન આપી દે છે કાર્બન ને માટે આ થશે પ્લસ, MgBr પ્લસ થશે. MgBr કેવો થાય? પ્લસ, કે જે H2O વાળા OH- સાથે આકર્ષાઈને MgOHBr આપે છે. મિત્રો આ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની H2O સાથે પ્રક્રિયા કરીએ તો અનુવર્તી હાઇડ્રોકાર્બન મળે છે.
ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ઇથાઇલ શબ્દ છે માટે અનુવર્તી ઇથેન પ્રાપ્ત થાય છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની CO2 સાથે પ્રક્રિયા કરીએ તો એક કાર્બન વધીને કાર્બોક્સિલિક એસિડ મળે. એ પણ યાદ રાખો, મિક્સ ના થાય, ભેગું ના થાય. આ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. આલ્કાઇલ હેલાઇડના ચેપ્ટરમાં, હેલો આલ્કેનના ચેપ્ટરમાં આપણે ભણીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. કે જેવી પ્રક્રિયા એટલે કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પ્રોટિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરી, આ ચેપ્ટર પૂરતું, તો અનુવર્તી હાઇડ્રોકાર્બન. પણ જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા CO2 સાથે કરીએ તો જે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લીધો છે તેના કરતા એક કાર્બન વધીને કાર્બોક્સિલિક એસિડ મળશે. એટલે કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પ્લસ CO2 બાદ H2O જળ વિભાજન, તો પ્રોપેનોઇક એસિડ મળશે. ભણવાની વાર છે, આવશે ત્યારે ફરી સમજાવીશ. તે જ પ્રમાણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ફોર્માલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ અને કીટોન સાથે પ્રક્રિયા કરે. ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવાથી પ્રાથમિક આલ્કોહોલ, ફોર્માલ્ડિહાઇડ સિવાયના બીજા આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો દ્વિતીયક આલ્કોહોલ મળે અને કીટોન સાથે પ્રક્રિયા કરવાથી તૃતીયક આલ્કોહોલ. હાલ પૂરતું ચેપ્ટર 10 પૂરતું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડ શુષ્ક ઇથર ની હાજરીમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવાથી એ જ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પ્રોટિક દ્રાવણ જેવા કે પાણી, આલ્કોહોલ કે એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તો અનુવર્તી હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થશે. આજના બે ખૂબ જ સુંદર ટોપિક તમે ભણ્યા. પ્રથમ ટોપિક હતો બીટા વિલોપન, એટલે કે આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક કેવલ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કીન પ્રાપ્ત થાય. આલ્ફા કાર્બન હેલોજન ધરાવતો કાર્બન, બીટા કાર્બન પાડોશી કાર્બન. આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. બીટા વિલોપન ડિહાઇડ્રોહેલોજિનેશન, H અને X દૂર થાય. બીજી પ્રક્રિયા જોઈએ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, RMGX આલ્કાઇલ હેલાઇડને શુષ્ક ઇથરમાં રાખેલ દાણાદાર મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને. આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રોટિક દ્રાવણ જેવા કે H2O પાણી, આલ્કોહોલ કે એમાઇન સાથે પ્રક્રિયા કરીશું તો અનુવર્તી હાઇડ્રોકાર્બન મળશે. ખૂબ સુંદર બે પ્રક્રિયાઓ જોઈ. તમે રસપૂર્વક તેને નિહાળી, રસપૂર્વક તમે ભણ્યા છો. રસાયણ વિજ્ઞાન છે, રસનો વિષય છે, માટે આ પ્રક્રિયા આ વિડિયો જોયા પછી તમારા મગજમાં ઉતરી ગયું હશે તો એક બે વખત લખી નાખજો પ્રેમથી. કઈ જગ્યાએ કેમનું જોડાણ, બંધ વિભાજન થાય છે જોઈ લેજો, પ્રક્રિયા મગજમાં ઉતરી જશે. આપનો આભાર.